Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kohli. આજના લેક્ચરની અંદર આપણે કેપેસિટરોના મિશ્ર જોડાણના કેટલાક દાખલાઓ જોઈશું જેની અંદર સમતુલ્ય કેપેસિટન્સ શોધીશું. તો શરૂઆત કરીએ ક્વેશ્ચનથી. અચ્છા, ક્વેશ્ચન આપો એની પહેલા એક વખત ફરીથી સૂત્રને યાદ કરી લઈએ. તો કેપેસિટરનું શ્રેણી જોડાણ માટે સૂત્ર આવશે 1/c is equal to 1/c1 plus 1/c2 plus 1/c3. જો ડાયરેક્ટ બે હોય તો આપણે લખીએ છીએ c1 c2 ના છેદમાં c1 plus c2 અને સમાંતર જોડાણ માટે આવશે c is equal to c1 plus c2. ક્લિયર છે? તો હવે જોઈએ ક્વેશ્ચન. દાખલા તરીકે ચલો આજે બધા ક્વેશ્ચન લખીએ. x અને y વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. x અને y વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો બે બિંદુઓના માની લે કે આ બે છેડાઓ છે a અને b. એક કેપેસિટર છે 20 માઇક્રોફેરાડે, એક કેપેસિટર છે 12 માઇક્રોફેરાડે અને એની સાથે બે માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડે ના એક કેપેસિટર છે. હવે એ અને બી બિંદુઓ વચ્ચે, ઓકે ચલો અહીંયા હું નામ લખી નાખું છું, એક્સ વાય ને બદલી લઈ. એ અને બી સમતુલ્ય કેપેસિટન્સ આજે આપણે શોધવાના છીએ. તો સૌથી પહેલા તો એક સિમ્પલ સર્કિટ વિચારવાનું. તો અહીંયા હું એ બિંદુ લઉં છું. એ બિંદુથી એક કેપેસિટર છે 20 માઇક્રોફેરાડે નું. 20 માઇક્રોફેરાડે થી બે કેપેસિટર સમાંતર જોડાણમાં આવશે, 2 અને 3. એટલે અહીંયાથી આપણે ફરી પાછા બે કેપેસિટર જોડશું, 2 માઇક્રોફેરાડ અને 3 માઇક્રોફેરાડ. આ જે બંને કેપેસિટર છે, બંને કેપેસિટર એકબીજા સાથે સમાંતરમાં છે. ત્યારબાદ તેની સાથે એક 12 માઇક્રોફેરાડ નું કેપેસિટર છે અને ત્યાર પછી બિંદુ B આવશે. તો હવે સમતુલ્ય કેપેસિટન્સ છે. તો અહીં 2 માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડે આ જે બે કેપેસિટરો છે એ સમાંતર જોડાણમાં છે. તો 2 અને 3 નું સમાંતર જોડાણ એટલે એ આવશે 5 માઇક્રોફેરાડે, 20, 5 અને 12. ચલો સૌથી પહેલા તો આટલી વાત ખ્યાલ આવવો જોઈએ. 2 અને 5 નું 2 અને 3 નું સમાંતર જોડાણ એટલે એ આવશે 5 માઇક્રોફેરાડ. ચલો ક્લિયર છે? હવે 3 કેપેસિટરો શ્રેણી જોડાણમાં છે, તેનું સમતુલ્ય કેપેસિટન્સ તો 20, 5 અને 12 નું સમતુલ્ય કેપેસિટન્સ લખીએ તો અહીંયા આવશે 1/C equivalent is equal to 1/20 plus 1/5 plus 1/12. તો એના માટે આવશે 20, 12 અને 5 એટલે 60. તો 20, 3, 60 પ્લસ 12, 5 અને 5, 12 ડિવાઈડ બાય 60. આવશે 12 ને 3 15 ને 5 20 ડિવાઈડ બાય 60. એના બરાબર 1/C equivalent બરાબર. તો C equivalent કેટલું આવશે? 3 માઇક્રોફેરાડ.
ક્લિયર છે? C ઇક્વિવેલન્ટ આવશે 3 માઇક્રોફેરાડે. તો આપણને મળશે સમતુલ્ય કેપેસિટન્સ. ત્યારબાદ ફરીથી બીજું એક ઉદાહરણ લે. ચલો અહીંયા સુધીનું પેલા ક્લિયર છે? ઓકે, લખાઈ ગયું છે? ચલો નેક્સ્ટ લઈએ. આજના લેક્ચરની અંદર તમને જુદા જુદા પરિપથો માટે સમતુલ્ય કેપેસિટન્સ કેવી રીતે શોધવું તેના માટેના આપણે અલગ અલગ કિસ્સાઓ જોશું અને વિચારશું. બીજી એક સર્કિટ સામાન્ય રીતે ઘણી બધી વખત તમે આવી જોશો. અહીંયા હું લખું છું 2 અને 2. બે એક બે એક અને બે બધા જ કેપેસિટર કેમાં છે? માઇક્રોફેરાડેમાં છે. ચલો તો આના માટે હવે સમતુલ્ય કેપેસિટન્સ ગોતીએ. જો આનું સમતુલ્ય કેપેસિટન્સ ગોતવું હોય તો એ સમતુલ્ય કેપેસિટન્સ કેવી રીતે મળશે? તો આનું સમતુલ્ય કેપેસિટન્સ મળશે સૌપ્રથમ અહીંયાથી આપણે શરૂઆત કરવી પડશે છેલ્લા ઘટકથી. તો જો અહીંયા છેલ્લો ઘટક શું છે? 2 માઇક્રોફેરાડે અને 2 માઇક્રોફેરાડે. તો 2 અને 2 શ્રેણીમાં છે. શ્રેણીમાં હોય તો કેપેસિટન્સ અડધું થાય. શ્રેણીમાં છે, બંને કેપેસિટરનું મૂલ્ય સમાન, તો એનું કેપેસિટન્સ અડધું થશે. મતલબ હવે આપણને જે આકૃતિ મળશે એની અંદર બે અને બે નું સમતુલ્ય મળશે. 1 માઇક્રોફેરાડે અને 1 માઇક્રોફેરાડે બંને કેમાં થશે? સમાંતરમાં. તો બંને સમાંતરમાં છે તો ફરીથી નેક્સ્ટ આકૃતિ આપણને મળશે. એક અને એક સમાંતરમાં એટલે આવશે 2 માઇક્રોફેરાડે. તો 2 માઇક્રોફેરાડે અને 2 માઇક્રોફેરાડે કેટલું થશે? 1 માઇક્રોફેરાડે. ફરીથી 1 અને 1 અને 1 માઇક્રોફેરાડે 2. ફરીથી 2 અને 2. ચલો લખી દો જી. ઓકે, ચલો અહીંયા સુધીનું ક્લિયર છે? આ કેટલું છે? 2 માઇક્રોફેરાડે. આ કેટલું? 1 માઇક્રોફેરાડે, 2 માઇક્રોફેરાડે. આ 2 અને 2 કેટલું થશે? 1. હવે આ 1 અને 1 સમાંતરમાં એટલે ફરીથી એ કેટલું થશે? 2. 2 અને 2 શ્રેણીમાં એટલે 1. તો આનો મતલબ આના પછીની આકૃતિ આપણી આવશે. અહીંયા છે આ 2 માઇક્રોફેરાડે એની સાથે 1 માઇક્રોફેરાડે અને 1 ની સાથે સમાંતરમાં 1 માઇક્રોફેરાડે. મતલબ 1 ને 1 કેટલા આવશે? 2 માઇક્રોફેરાડે. તો આના ઉપરથી આપણે પાછું લખશું એની સાથે એક 2 માઇક્રોફેરાડે નું કેપેસિટર અને બીજું એક થશે 2 માઇક્રોફેરાડે. તો A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? C ઇક્વિવેલન્ટ 2 અને 2 શ્રેણીમાં એટલે એ આવશે 1 માઇક્રોફેરાડ. ક્લિયર છે? અહીંયા મેં જે અમુક ગણતરીઓ સીધી લખેલી છે એ તમને અહીંયા હું ફરીથી એક વખત રિપીટ કરીને કહી દઉં છું. જો 2 અને 2 છે તો 2 અને 2 યાદ રાખવાનું. જો શ્રેણી જોડાણ હોય તો શ્રેણી જોડાણમાં કેપેસિટરનું શ્રેણી જોડાણ સરખા કેપેસિટન્સ હોય C+C
તો એનું સમતુલ્ય થાય c/2. ચેક કરી લ્યો અહીંયા c1 * c1 ડિવાઇડ બાય c1 + c1 એટલે 2c1 c1 * c1 ડિવાઇડ બાય 2c1 c1 ઉડી ગયો આવ્યું c1/2 છે c/2. ત્યારબાદ સમાંતર જોડાણમાં 1 અને 1 2 ફરી પાછું 2 અને 2 1 1 અને 1 2 એવી રીતે સોલ્વ કરતા જશું તો આપણને c ઇક્વિવેલન્ટ મળશે. હવે એના પછીનો બીજો ક્વેશ્ચન લઈએ. નેક્સ્ટ ચલો આયા સુધીનો ક્લિયર હોય તો એક ફરીથી નવી રીત જોઈએ ક્વેશ્ચન સોલ્વ કરવાની. ચલો 1 2 3 ઓકે ચલો તો આ કેપેસિટર માટે જોઈએ છેડો A અને B અને ત્રણ કેપેસિટર છે એ ત્રણેયનું કેપેસિટન્સ લઈ લઈએ છીએ C જેટલું. હવે આનું સમતુલ્ય કેપેસિટન્સ ગોતવાનું છે પરંતુ ચલો હવે કંઈક બરાબર છે. ચલો તો આનું સમતુલ્ય કેપેસિટન્સ ગોતવાનું છે. આવા ક્વેશ્ચન કે આનો ઉપયોગ કરીને તમે ઘણી બધી પરિપથ જોશો જેની અંદર આવી કંઈક આકૃતિઓ આપેલી હોય. તો સૌથી સહેલા પ્રકારથી આપણે જોઈએ તો આની અંદર કેવી રીતે સોલ્વ કરવાનું. તો સૌથી પહેલા તો એક આપણે બેટરી વિચારી લઈશું. માની લઈએ કે આ A છેડે બેટરીનો ધન છેડો અને B છેડે બેટરીનો ઋણ છેડો જોડેલો છે. ઋણ છેડાનું સ્થિતિમાન 0 લઈ લઈએ, ધન છેડાનું સ્થિતિમાન કેટલું V લઈ લઈએ. તો A છેડાનું સ્થિતિમાન આવશે V, આ બિંદુનું સ્થિતિમાન V. જ્યાં સુધી વાહક તાર છે એ વાહક તારમાં કોઈ પણ જાતનો અવરોધ આવતો નથી. અવરોધ આવતો નથી આનો મતલબ એ વાહક તારનું સ્થિતિમાન કોઈ પણ છેડે એટલું ને એટલું જ રહે છે. તો એના ઉપરથી અહીંયા સ્થિતિમાન V, ફરીથી અહીંયા સ્થિતિમાન V. B છેડાનું સ્થિતિમાન થશે 0 તો અહીંયા 0 અને અહીંયા પણ 0. ચલો તો અહીંયા બે સ્થિતિમાન વાળા બિંદુઓ છે. એક હું અહીંયા લખી નાખું છું A છેડો અને એક અહીંયા આવશે B છેડો. તો A સાથે કેટલા કેપેસિટર માત્ર નામ આપી દે C1 C2 અને C3. તો જો V સ્થિતિમાન A છેડાનું સ્થિતિમાન છે V તો V સાથે એક C1 C2 અને C3 દેખાય છે. આ V સાથે C1 ત્યારબાદ આ V સાથે C2 અને V સાથે C3. તો અહીંયાથી ત્રણ કેપેસિટર લગાડવા પડશે એ છેડા સાથે. એ ત્રણ કેપેસિટર લગાડશું એટલે એ આવશે V1 V2 ત્રણેય છેડાનું સ્થિતિમાન C અને B છેડાની જો વાત કરીએ તો B છેડાનું સ્થિતિમાન 0 છે. તો 0 સ્થિતિમાન સાથે કયા કયા કેપેસિટર તો એક તો C1 બીજું C2 અને ત્રીજું C3. મતલબ ત્રણેય કેપેસિટરની બીજી જે પ્લેટ છે એ કેટલા સ્થિતિમાન સાથે જોડાયેલી છે 0 સ્થિતિમાન. તો આનો મતલબ અહીંયા ત્રણ કેપેસિટર કેમાં થાય ત્રણેય કેપેસિટર આવશે સમાંતર જોડાણમાં. ચલો ક્લિયર છે. આ ફરીથી એકવાર મેથડ રિપીટ કરું છું. શું કરવાનું છે જે બે બિંદુઓ આપેલા છે ત્યાં એક બેટરી જોડેલી વિચારી લ્યો. બેટરી જોડેલી વિચારીને બેટરીનું સ્થિતિમાન લખી નાખો. એક છેડાનું સ્થિતિમાન V, બીજા છેડાનું સ્થિતિમાન 0. V છેડાનું જે સ્થિતિમાન છે ત્યાંથી જેટલા પણ વાહક તાર આવતા હોય, ફરીથી રિપીટ કરું છું, જેટલા પણ વાહક તાર આવતા હોય એ તમામ બિંદુનું સ્થિતિમાન V થાય અને B છેડો ત્યાંથી જેટલા પણ વાહક તાર છે એનું સ્થિતિમાન 0 થાય. ચલો ક્લિયર છે. તો આ જ રીતે ફરીથી હજી એક ક્વેશ્ચન હું તમને આપું છું જેને તમે અત્યારે ટ્રાય કરશો. ઠીક છે. ચલો સૌથી પહેલા બે છેડા લઈ લેશું.
બંને છેડા માટે એનું સ્થિતિમાન વિચારશું. દાખલા તરીકે ચલો ફરીથી હું લઈ લઉં છું એક છેડો A એક છેડો B. ચલો આની અંદર કેવી રીતે આપીએ ઓકે 1 2 3 અને 4. ક્લિયર છે? 4 કેપેસિટર જોડી દીધા છે. ચારેય કેપેસિટરની સાથે B ને કનેક્ટ કરીએ. ચલો અહીંયાથી એક કનેક્શન આવી રીતે આપી દે અને એક કનેક્શન અહીંયા વચ્ચેથી દઈ દઈએ. હવે આ સ્થિતિ શું થાય ચલો જોઈએ. તો સૌથી પહેલા તો A અને B બે છેડા છે. બે છેડા આપેલા છે તો બંનેને બેટરી સાથે જોડેલા વિચારી લો. એટલે આ છેડાનું સ્થિતિમાન આવશે B, તો B છેડાનું લઈએ 0, તો અહીંયા ફરીથી આવશે 0. આનું સ્થિતિમાન B, તો આ છેડાનું સ્થિતિમાન પણ આવશે B. હવે જો B સ્થિતિમાન સાથે કેટલા કેપેસિટર જોડાયેલા છે? તો એક તો આ પહેલું કેપેસિટર C1 અને એક આ બીજું કેપેસિટર C2, C3 અને C4. તો C1 અને C4 બે જોડાયેલા છે. ત્યારબાદ 0 સ્થિતિમાન આરે કેટલા કેપેસિટર જોડાયેલા છે? તો 0 સ્થિતિમાન આરે બે કેપેસિટર આવશે, એક C3 અને એક C4. તો સૌથી પહેલા હું A અને B બે બિંદુઓ લઈ લઉં છું. જે આપણે હમણાં વાત કરી એ જ મેથડ પ્રમાણે હું હવે આ આકૃતિને થોડી સોલ્વ કરું છું. એક વખત આકૃતિ આવડી ગઈ તો પછી શ્રેણી જોડાણ સમાંતર જોડાણ ખબર પડી જશે. બરાબર? પછી એમાં કઈ ટેન્શન જેવું નથી. ચલો તો A સાથે કેટલા કેપેસિટર? એક C4 એક C1. તો અહીંયાથી હું એક લખીશ C1 અને એક લખીશ C4. ચલો આટલું ક્લિયર છે. હવે A છેડામાંથી બે કેપેસિટર આવ્યા. ત્યારબાદ B છેડામાંથી કેટલા કેપેસિટર છે? એક C4 અને એક C3. તો આ B છેડામાંથી એક કેપેસિટર છે C4 અને બીજું કેપેસિટર છે C3. ઓકે, હવે આ પરિપથ હોય તો એનું વિચારો. તો C1 અને C3 માં શું છે? વચ્ચે એક C2 કેપેસિટર અને કહી દેવાનું C2. ચલો ક્લિયર છે? મતલબ અહીંયા પરિપથ કેવી રીતનો થશે? તો C1, C2 અને C3 જે છે તે ત્રણેય શ્રેણીમાં છે અને એની સાથે C4 કેમાં છે? સમાંતરમાં થાય. ચલો ક્લિયર છે આટલું? તો હજી એક ક્વેશ્ચન તમને આપું છું જેનાથી આ વધારે સારી રીતે ક્લિયર થાય. ચલો ક્લિયર આટલું? ઓકે. ફરીથી એક ક્વેશ્ચન લઈએ. એ છેડો 1 2 3 4 5 6. ચલો આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધતા. વેરી ગુડ. બધા જ શ્રેણીમાં છે. ઓકે, કોઈ વાંધો નહીં. ચલો કામ કરીએ. આ પરિપથને થોડો એવો ચેન્જ કરીએ. ઠીક છે? ચલો 1 2 અને 3. ચલો માત્ર આટલો જ ચેન્જ કરવો છે. ઠીક છે? કેપેસિટરના નામ આપી દઉં છું. ધારો કે બધાનું સમતુલ્ય કેપેસિટન્સ C જેટલું છે. C1 C2 C3 C4 C5 અને C6. ચલો હવે કરવાનું શું છે? તો એની અંદર સૌથી પહેલા A છેડો જે છે
એને બેટરીના ધન છેડા સાથે વિચારી લ્યો તો અહીંયા સ્થિતિમાન આવશે V, અહીંયા પણ સ્થિતિમાન આવશે V. B છેડો જે છે એને 0 સ્થિતિમાને લઈ લો તો ત્યાં સ્થિતિમાન આવશે 0. ચલો હવે અહીંયા હજી એક વસ્તુ, એક હજી નવો પરિબળ વિચારવું પડશે. તો V અને 0 સિવાય હું અહીંયા લઈ લઉં છું દાખલા તરીકે x. ચલો તો આ બિંદુએ હું x કહું છું. ત્યાંથી જે પણ વાહક તાર જોડાયેલા છે એ બધાનું સ્થિતિમાન હંમેશા એક સરખું થાય. તો અહીંયા કુલ કેટલા ઘટકો છે? તો 3 ઘટક છે, એટલે હું 3 બિંદુ લખું છું 3 અલગ અલગ સ્થિતિમાન માટે. સૌથી પહેલા A, ત્યારબાદ x અને b. ક્લિયર છે? A, x અને b આ 3 ઘટકોના અલગ અલગ સ્થિતિમાન લખી નાખ્યા. હવે આ સ્થિતિમાન લખ્યા બાદ આપણે વાત કરીએ તો A સાથે, મતલબ A નું સ્થિતિમાન કેટલું છે? V. B નું સ્થિતિમાન કેટલું છે? 0. તો V સ્થિતિમાન સાથે કયા કયા કેપેસિટર? એક C1, C2 અને C3. V સ્થિતિમાન સાથે C1, C2 અને C3. તો અહીંયાથી હું એકારે 3 કેપેસિટર જોડીશ. C1, C2 અને C3. ચલો ક્લિયર છે આટલું? હવે C1, C2 અને C3 એ ત્રણે 3 કેપેસિટર, જો C1 અને C2 નું બીજી પ્લેટ એક સાથે, C3 ની પણ બીજી પ્લેટ એક સાથે જોડાયેલી છે. તો અહીંયા C1, C2 અને C3 ત્રણે 3 ની જે બીજી પ્લેટ છે એને એક સાથે જોડી દે. ચલો ત્યારબાદ x કેનારે જોડાયેલું છે C6 સાથે. તો હું અહીંયા લખું છું C6. ઓકે, હવે બે કેપેસિટર હજી પરિપથમાં બાકી છે. બે કેપેસિટરો હજી પરિપથમાં બાકી છે. એ જે બાકી છે એ આપણે જોઈ લઈએ. કયા કયા? C4 અને C5. હવે જો C4 અને C5 કંઈક એવું બતાવે છે કે વાહક તારને સમાંતર છે. મતલબ જો આપણે અહીંયા x બિંદુ લઈ લઈએ તો અહીંયાથી એક કેપેસિટર, આ બીજું કેપેસિટર અને બંને પાછા x સાથે જોડેલા છે. મતલબ આ જે ભાગ છે એ પરિપથમાં છે નહીં. આ ભાગ પરિપથમાં નથી, એનો મતલબ કે આટલો ભાગ વિચારવાની જરૂર નથી. આ હંમેશા યાદ રાખવું, જ્યારે પણ કોઈ કેપેસિટર કે આગળના ત્રીજા ચેપ્ટરની અંદર અવરોધ વાહક તારથી જોડેલા હોય, એક જ વાહક તારથી જોડેલા હોય, તો એટલો વચ્ચેનો ભાગ એ શોર્ટ થઈ ગયેલો ગણાય. મતલબ આ જે આટલો ભાગ છે એ શોર્ટ થયેલો ગણાશે. ક્લિયર છે? તો આ થઈ શોર્ટ સર્કિટની વાત, શોર્ટ થયેલા પરિપથની. હજી એક ક્વેશ્ચન તમને આપું છું, આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન. લગભગ આના ઉપરથી તમને આવા જે સિમ્પલ પરિપથો છે એ સિમ્પલ પરિપથને સોલ્વ કરતા આવડી જશે. ચાલો આના માટે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે? માની લે બધાયનું કેપેસિટન્સ C જેટલું હોય તો ઝડપથી આ વિડિયો પોઝ કરીને અત્યારે ટ્રાય કરશો. ચલો 1 2 3 થઈ ગયું છે? ચલો ના થયું હોય તો ઝડપથી પોઝ કરીને ટ્રાય કરી લો. ઓકે, ચલો હવે આપણે જોઈએ અહીંયા શું છે. જો ફરીથી શોર્ટ સર્કિટનો દાખલો છે. અહીંયા એક સુવાહક જોડેલો છે
એ વાહક સાથેનો જેટલો પણ ભાગ પરિપથમાં છે એ ભાગ પરિપથમાં ગણતરીમાં આવશે નહીં. આનો મતલબ કે આ બે જે કેપેસિટર છે C1 અને C2 એ C1 અને C2 એ માત્ર કેમાં આવશે? શ્રેણી જોડાણમાં આવશે. C1 અને C2 આ બે કેપેસિટર એ માત્ર શ્રેણી જોડાણમાં આવશે. તો આ રીતે કેટલાક શ્રેણી સમાંતર જોડાણના સિમ્પલ પરિપથો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક સરળ પ્રકારનો અનંત લૂપ નું સમતુલ્ય કેપેસિટન્સ કેવી રીતે શોધવું તે જોવાના છીએ. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.